તમે વિડીયોમાં જે ઇકો ગાડી જોઈ શકો છો તે ગાડી વેચવાની છે ભાઈને. મારુતિ ઇકો ગાડી તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આ ગાડી ભાઈને વેચી દેવાની છે. ગણપતભાઈને આ ઇકો ગાડી તાત્કાલિક ધોરણે વેચવાની છે. તો ખેડૂત ભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ગાડીની તમને પૂરેપૂરી માહિતી મળી જાય. અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા બીજા વિડીયો આવતા હોય વાહનોના તે તમને મળી જાય. વાત કરીએ ઇકો ગાડીની, તો તમે વિડીયોની અંદર ગાડીની કન્ડિશન જોઈ શકો છો. આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળી જાય છે. GJ3 પાર્સિંગમાં તમને રાજકોટ પાર્સિંગમાં ગાડી જોવા મળશે. બાકી વિડીયોની અંદર તમે ગાડીની કન્ડિશન ચેક કરી શકો છો. સારી કન્ડિશનમાં ગાડી છે. ટીપટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે તમને. GJ3 રાજકોટ પાર્સિંગમાં ઇકો ગાડી તમને જોવા મળી જાય છે. મારુતિ ઇકો ગાડી. આ ગાડી તમને 4 ઓનરમાં જોવા મળશે. જે ઇકો ગાડી જોઈ શકો છો તે તમને 4 ઓનરમાં જોવા મળશે. મોડલની વાત કરીએ તો મોડલ છે 2011નું. જે તમે ઇકો ગાડી જોઈ શકો છો તે 2011નું મોડલ તમને જોવા મળી જાય છે. જે કોઈ ભાઈઓને લેવી હોય ગાડી તે જલ્દીથી ગણપતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 1,70,000. સાવ ઓછી કિંમતમાં ગાડી વેચી દેવાની છે. 2011નું મોડલ. કિંમત રાખેલી છે ભાઈએ 1,70,000. તો જે કોઈ ભાઈઓને ગાડી લેવી હોય તે જલ્દીથી ગણપતભાઈનો કોન્ટેક્ટ કરી લે. ટૂંક જ સમયમાં વેચાઈ પણ જશે. તો તમારે જે કોઈને લેવું હોય તે ગણપતભાઈનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી પછી પણ તમે ગાડી લઈ શકશો. તો જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક્ટ કરવાનો રહે છે, જેથી ગાડી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય. ઇકો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર બાબરા જોવા મળી જાય છે. બાબરામાં ગણપતભાઈ પાસે તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ. તો જે કોઈ ભાઈઓને ગાડી લેવી હોય તે ગણપતભાઈનો કોન્ટેક્ટ કરી લે. ત્યાર પછી તમારે રૂબરૂ સ્થળ પર જોવા જવી. ગણપતભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો.